वर्णिवेश रमणीय दर्शनम मंदहासरु चिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, માઘ શુક્લ પંચમી વસંત પંચમીના નામથી ઓળખાય છે। આ દિવસથી વસંત રાગ ગાવાનો પ્રારંભ થાય છે અને એટલે માટે આ તિથિ જે છે એ વસંત પંચમીના નામથી ઓળખાય છે એવું રઘુવીરજી મહારાજ શિક્ષાપત્રી ભાષ્યની અંદર 211મા શ્લોકની ટીકાની અંદર લખે છે। આ દિવસ વિદ્યાર્થીઓ માટે બહુ મહત્વનો છે, કારણ કે વિદ્યાના દેવી એવા સરસ્વતી જે છે એમનું આ દિવસે પ્રાગટ્ય થયું હતું। હિન્દુ સંસ્કૃતિની અંદર વ્રત છે, પર્વ છે અને ઉત્સવોની વિશેષ પ્રતિષ્ઠા જોવા મળે છે। અહીં કોઈ પણ દિવસ એવો નહીં હોય કે જે દિવસે કોઈને કોઈ વ્રત, પર્વ અથવા તો ઉત્સવ મનાવવામાં ન આવતો હોય। માઘ શુક્લ પંચમી એટલે વસંત પંચમી, અને આ દિવસ જે છે એ સરસ્વતી દેવીના પ્રાગટ્યનો દિવસ છે। ભક્તો, સરસ્વતી દેવી એ ભગવાન શ્રી કૃષ્ણની પ્રેયસી છે। બ્રહ્મ વૈવત પુરાણની અંદર બ્રહ્મખંડ તૃતીય અધ્યાય 54 થી 57મા શ્લોકની અંદર ગણપતિ ખંડ, બ્રહ્મ વૈવત પુરાણના ગણપતિ ખંડની અંદર 40મા અધ્યાયની અંદર 61 થી 66મા શ્લોકની અંદર શ્રી દેવી ભાગવત દુર્ગા સપ્તસતીમાં એક કથા આવે છે કે સૃષ્ટિની ઉત્પત્તિ વખતે આદ્ય શક્તિ જે છે એ આદ્ય શક્તિએ પોતાના 5 વિભાગ કરી દીધા, અને 5 વિભાગની અંદર રાધાજી, લક્ષ્મીજી, સરસ્વતીજી, દુર્ગાજી અને સરસ્વતીના રૂપની અંદર એ પરિણિત થઈ ગયા, અને ભગવાન શ્રી હરિ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના વિભિન્ન અંગમાંથી એમનું પ્રાગટ્ય થયું। ભગવાનના ડાબા પડખાની અંદરથી રાધાજી પ્રગટ થયા હતા, વક્ષસ્થળમાંથી લક્ષ્મીજી પ્રગટ થયા હતા, અને ભગવાન શ્રી કૃષ્ણના કંઠમાંથી સરસ્વતી દેવીનું પ્રાગટ્ય થયું હતું। કંઠમાંથી પ્રગટ થયા એટલે સરસ્વતી જે છે એ સરસ્વતી નામથી ઓળખાયા। સરસ્વતી નો અર્થ બીજો પણ થાય છે કે સારસ્વત એ ભગવાનને કહેવાય છે, અને સારસ્વત એવા શ્રીમન નારાયણના પટ્ટાંગના હોવાથી આ દેવીને સરસ્વતી નામથી ઓળખાવવામાં આવેલા છે। ભક્તો, માતા સરસ્વતી જે છે એ વિદ્યા, બુદ્ધિ, જ્ઞાન અને વાણીની અધિષ્ઠાત્રી દેવી છે, તથા સર્વદા શાસ્ત્ર જ્ઞાનને આપનારી છે। માટે આ દિવસે દરેક વિદ્યાર્થીઓએ અને જ્ઞાનના પીપાસુઓ જે હોય તેણે અવશ્ય કોઈ સાત્વિક બ્રાહ્મણને બોલાવી સરસ્વતી દેવીનું પૂજન કરવું જોઈએ। ભારત વર્ષની અંદર જેટલા પણ ઋષિ મુનિઓ થઈ ગયા એ બધા જ ઋષિ મુનિઓએ
વાગદેવી સરસ્વતીની આરાધના કરેલી જોવા મળે છે. માટે સરસ્વતી દેવી જે છે એનું પ્રાગટ્ય સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના શ્રી અંગમાંથી થયું હોવાથી દેવા નારાયણ અંગજા, આજે શ્રીમદ ભાગવતની અંદર કહ્યું છે કે દેવતાઓ જે છે એ શ્રીમદ નારાયણનું જ અંગ છે, અને અંગ અને અંગીની પરસ્પર અભિન્નતા હોવાથી આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના કંઠની અમે પૂજા કરીએ છીએ એ ભાવથી માતા સરસ્વતીનું પૂજન કરવું જોઈએ. અને આ પ્રમાણે જો તમે પૂજન કરો તો ક્યારેય પણ અન્યાશ્રય થાય નહીં. અથવા તો માતા સરસ્વતી જે છે એ ભગવાનનું શરીર છે, અને શરીરી પરબ્રહ્મ પરમાત્મા એની અંદર અંતર્યામી રૂપે રહ્યા છે, એવા ભાવથી તમે જો સરસ્વતીનું પૂજન કરો તો ક્યારેય પણ અન્યાશ્રય થવાનો ભય ઉત્પન્ન થાય એવું જ નથી. ભક્તો, મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ઋષિ, આ યાજ્ઞવલ્ક્ય ઋષિને વિદ્વત્તા પ્રાપ્ત થઈ એની અંદર પણ જવાબદાર માતા સરસ્વતી જ હતા. દેવી ભાગવતની અંદર 9:4:50 થી 51 ની અંદર સરસ્વતી માતાનો મૂળ મંત્ર આવેલું છે. શ્રીમ રીમ સરસ્વત્યૈ સ્વાહા. આ જે એમનો મૂળ મંત્ર જે છે એ મૂળ મંત્રનો યાજ્ઞવલ્ક્ય ઋષિએ 5 લાખ વખત જાપ કરેલો હતો, જેને લઈને એવો શાસ્ત્રોના મર્મગ્ન વિદ્વાન થયા હતા. ભક્તો, સરસ્વતી માતાનું પ્રાગટ્ય જે છે એ ભગવાનના તત્વગુણમાંથી થયું છે. તેમની આરાધના અને પૂજામાં પ્રયુક્ત થનારી ઉપચાર સામગ્રીઓમાં અધિકાંશ શ્વેત વર્ણની સામગ્રી હોવી જ જરૂરી છે. જેમ દૂધ છે, દહીં છે, માખણ છે, ચોખાનો લોટ છે, સફેદ તલના લાડુ છે, શેરડી છે કે શેરડીનો રસ છે, શ્વેત વસ્ત્ર છે, શ્વેત અલંકાર છે, શ્વેત મિષ્ટાન છે, અદરક છે, મૂળા છે, સાકર છે, શ્વેત ચોખા છે, ટંડુલ છે, શ્વેત લાડુ, ઘી ઇત્યાદિકની સામગ્રી જે છે એના દ્વારા જ સરસ્વતી દેવીનું પૂજન કરવું જોઈએ. ભારત વર્ષની અંદર મહર્ષિ વાલ્મીકી, ભગવાન વેદવ્યાસજી, વશિષ્ઠ, વિશ્વામિત્ર તથા સૌનક આદિ ઋષિ આમની જ સાધનાથી કૃતાર્થ થયા છે. મહર્ષિ વેદવ્યાસજીએ માતા સરસ્વતીની ઉપાસના કરી હતી, અને એમની ઉપાસનાથી પ્રસન્ન થઈને સરસ્વતી દેવી મહર્ષિ વ્યાસ સન્મુખ પ્રગટ થયા હતા, અને વ્યાસને ઉદ્દેશીને બોલ્યા કે હે વ્યાસ, તમો મારી પ્રેરણાથી વાલ્મીકી રામાયણ વાંચો. તે મારી શક્તિને કારણે તે બધા કાવ્યોનું સનાતન બીજ બનેલું છે. તેમાં રામચંદ્રજીના ચરિત્રના રૂપમાં હું જ સાક્ષાત મૂર્તિમતી શક્તિના રૂપમાં પ્રતિષ્ઠિત છું. આ વાત જે છે ભક્તો, બૃહદ ધર્મ પુરાણની અંદર 1:47 ની અંદર લખેલી જોવા મળે છે. માતા સરસ્વતી કહે છે, પઠ રામાયણમ વ્યાસ
કાવ્ય બીજમ સનાતનમ યત્ર રામચરિતમ સ્યાત તદહમ તત્ર શક્તિમાન. અને ત્યાર પછી ભગવાન વેદવ્યાસજીએ સરસ્વતી દેવીની આજ્ઞા શિરોધાર્ય કરી સર્વપ્રથમ પુરાણોની રચના કરતા પહેલા એમણે રામાયણ કાવ્યનું અધ્યયન કર્યું. અને અધ્યયન કર્યા બાદ એવો શ્રી 18 પુરાણ, 60 લાખ શ્લોકનું મહાભારત, વેદાંત સૂત્ર, વ્યાસ સ્મૃતિ, યોગ શાસ્ત્રનું ભાષ્ય, આ ઉપરાંત બીજા પણ કેટલાય ગ્રંથો જે છે એ રચવા માટે સક્ષમ થયા હતા. અને એની અંદર કેવલ ને કેવલ સરસ્વતી દેવીની કૃપા જે છે એ એમને પ્રાપ્ત થઈ હતી. માટે ભક્તો, જે વિદ્યાના પીપાસુ છે એ વિદ્યાના પીપાસુએ તો અવશ્ય માતા સરસ્વતીનું પૂજન કરવું ને કરવું જ જોઈએ. સરસ્વતી દેવી કલ્પ ભેદે કરીને બ્રહ્માજીના પુત્રી તરીકે પણ પ્રગટ થયા છે. હાલની અંદર જે શ્વેત વરાહ કલ્પ ચાલે છે એ શ્વેત વરાહ કલ્પની અંદર માતા સરસ્વતીનું પ્રાગટ્ય જે છે એ બ્રહ્માજી થકી થયું છે. અને નિરંતર એ બ્રહ્માજીના મુખની અંદર પ્રતિષ્ઠિત છે. માટે વિદ્યાના પીપાસુઓએ તો માતા સરસ્વતીનું પૂજન અવશ્ય કરવું જ જોઈએ. આ દિવસે કોઈ સાત્વિક બ્રાહ્મણને બોલાવી માતા સરસ્વતીનું વિધિવત પૂજન કરવાનો અભ્યાસ કરવો જોઈએ. ભક્તો, માતા સરસ્વતીની કૃપા થઈ જશે તો અલ્પકાળની અંદર મનુષ્યને બધી જ વિદ્યાઓ જે છે એ પ્રાપ્ત થઈ જશે. માટે ભક્તો, અને ખાસ કરીને વિદ્યાના પીપાસુઓ જે છે તેમણે તો સરસ્વતી દેવીનું પૂજન આ દિવસે અવશ્ય કરવું જ જોઈએ. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ આ માઘ શુક્લ પંચમી, વસંત પંચમી જે છે એનું વિશેષ મહત્વ છે. સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના 59મા અધ્યાયની અંદર 8 થી 31મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણે આ વસંત પંચમી જે છે એ વસંત પંચમીની એક બીજી પણ કથા જે છે એ કહેલી છે. અને આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની તથા રાધાજીની પૂજા કેવા પ્રકારે કરવી એ બધી વાત પણ ત્યાં તેમણે પ્રકાશ કરેલી છે. તો સત્સંગી જીવનની અંદર જે વસ્તુ લખેલી છે એ બેઠી જ વસ્તુ હું તમને વાંચી સંભળાવું છું. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે માઘ માસના શુક્લ પક્ષની પંચમી તિથિએ પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકેશ, રૂકમણી, સત્યભામા પ્રમુખ પોતાની પત્નીઓ સાથે યુયુધાન એટલે સાત્યકી, ઉદ્ધવજી પ્રમુખ પોતાના પાર્ષદોની સાથે, બલરામ સાથે, નારદ આદિ મુનિઓ અને સખા અર્જુન સાથે તથા બીજા યાદવો સાથે પ્રભાત સમયે રથમાં બેસીને ગિરનારને એટલે કે રૈવતાદ્રીને પામીને ત્યાં તે સર્વની સાથે ગુલાલ, અબીલ, પીત રક્ત રંગ
અને જળયંત્રો એટલે કે પિચકારી વડે બહુ રંગ રમ્યા હતા અને જલ ક્રીડા પણ કરી હતી. તે સમયે ક્રીડા કરતા તે શ્રી કૃષ્ણ આદિના હાથ થકી નીકળીને ચોમેર પ્રસરેલા ગુલાલથી તો વૃક્ષ સમૂહો સહિત તે સર્વ પણ રૈવત પર્વત સર્વાંશે રક્તપણાને પામી ગયો. આ વસંતોત્સવમાં સૂર્યોદય વ્યાપીની પંચમી લેવી. જો તે વૃદ્ધિને પામતી હોય, બે હોય, તો પૂર્વની જ લેવી, કેમ કે બહુ કાળ વ્યાપનારી છે, પણ પછીની ન લેવી. જો ક્ષય પામી ગઈ હોય તો બીજી ગતિ નહીં હોવાથી ચતુર્થીના વેદવાળી પણ ગ્રહણ કરવી. તે દિવસે તો શ્વેત જ વસ્ત્રો ભગવાનને ધરાવવા. ઉલ્લોજ આસ્તરણ આદિક પણ શ્વેત જ કરાવે. અનંતર રૂકમિણી અને કૃષ્ણના વસ્ત્રોમાં રંગ નાખે તથા ગુલાલ અને ગુલાબ જળને વારંવાર નાખવું. આંબાના પુષ્પોનો ટોરો ભગવાનને ધરાવવો. જલેબી પ્રમુખ પકવાનનો વિશેષપણે જ નૈવેદ્યમાં અર્પણ કરવા. તે વસંત પંચમી ના દિવસથી આરંભી હોલિકા ઉત્સવ પર્યંત પ્રતિદિન રંગ ગુલાલ ભગવાન શ્રી હરિની ઉપર નાખવો જોઈએ. વળી કેસર રંજિત વસ્ત્રો એ ભગવાનને ધરાવવા. આ પ્રમાણેની વાત ભગવાન સ્વામિનારાયણે કહી છે. અને વિશેષમાં ભગવાન શ્રી હરિ કહે છે કે વસંત પંચમીથી લઈને એટલે કે મહાસુદી પંચમીથી લઈને ફાગણ સુધી પૂનમ પર્યંત ભગવાન શ્રીમદ નારાયણને ભગવાન શ્રી કૃષ્ણને કેવલ ને કેવલ શ્વેત વસ્ત્ર ધારણ કરાવવા અને એમ શ્વેત વસ્ત્ર જે છે એ રંગથી પાછા રંગવા અને ભગવાન શ્રીમદ નારાયણની પાસે વસંત પંચમીના પદો જે છે તેનું ગાન કરવું. માટે જે પ્રમાણે આપણા શાસ્ત્રોની અંદર વિધિ બતલાવવામાં આવેલો છે એ વિધિ અનુસાર જ આ સેવા જે છે એ કરવાની છે. ભગવાન સ્વામિનારાયણે આ વસંત પંચમી સંબંધી જે ઇતિહાસ સત્સંગી જીવનની અંદર કહેલો છે એ ઇતિહાસ જે છે એ હરિવંશ પુરાણની અંદર પણ જોવા મળે છે. હરિવંશ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે આ વસંત પંચમીના દિવસે જ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પોતાના સમસ્ત પરિકરની સાથે રૈવતાચલ પર્વત જે છે જેનું એક નામ ગિરનાર છે ત્યાં પધારે છે અને બધા જ પરસ્પર રંગ ક્રીડા જે છે એ કરે છે અને પછી બધા સમુદ્રની અંદર સ્નાન કરે છે. અને ત્યાં સમુદ્રના તટની ઉપર જે ભગવાને જલ ક્રીડા કરેલી એનું પણ ભગવાન વેદવ્યાસજીએ ત્યાં વર્ણન કરેલું છે. ભક્તો માટે ભક્તો આ દિવસે શાસ્ત્રોની અંદર જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે ઠાકોરજીની સેવાનો બધો ક્રમ જે છે એ કરવાનો છે. આ દિવસથી આરંભીને ફાગણ સુધી પૂર્ણિમા પર્યંત કેવલ ને કેવલ ભગવાનને શ્વેત વસ્ત્રો જે છે એ જ અર્પણ કરવાના છે. કારણ કે શ્વેત વસ્ત્રોની ઉપર જો રંગ નાખવામાં આવે તો એ રંગ જે છે ખીલી ઉઠે છે. માટે આ દિવસે અવશ્ય ભગવાનને શ્વેત વસ્ત્ર ધારણ કરાવવા.
અને વિદ્યાર્થીઓએ તો અવશ્ય માં સરસ્વતીનું પૂજન કરવું, જેથી કરીને એવો અલ્પકાળની અંદર વિદ્યાવાન બની શકે છે. સરસ્વતી માતાનો મંત્ર જે છે એ મંત્રનો અવશ્ય જપ કરવો. ભક્તો, આ મંત્ર જે છે એ મંત્રનો એટલો બધો પ્રભાવ છે કે એ મંત્રના જાપથી યાજ્ઞવલ્ક્ય જે હતા એ યાજ્ઞવલ્ક્ય પૂર્ણ રૂપે વિદ્વત્તાને પ્રાપ્ત થઈ ગયા હતા. એ મંત્ર હું પાછો બોલી જાઉં છું. શ્રીમ રીમ સરસ્વત્યૈ સ્વાહા, આ પ્રમાણેનો મંત્ર છે. તો વિદ્યાર્થીઓએ તો હંમેશા આ મંત્રનો જાપ કરવો જ જોઈએ, જેના જાપથી એ વિદ્યાર્થી જે છે એ વિદ્યા પ્રાપ્તિની અંદર લાભાન્વિત થશે. આ ઉપરાંત જે જ્ઞાનના પીપાસુઓ છે એ જ્ઞાનના પીપાસુએ પણ આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. આ મંત્રના 4 લાખ જાપ કરવાનું વિધાન દેવી ભાગવતની અંદર બતાવેલું છે. અને 4 લાખ મંત્રોના જાપ કરવાથી આ મંત્ર જે છે એ સિદ્ધ થઈ જાય છે. અને તેને લઈને એ મનુષ્યની અંદર વિદ્યા જે છે એ સમાહિત થઈ જાય છે. અને આ વાત વિદ્વાનોએ પોતાના જીવનની અંદર અનુભવેલી છે અને અનુભવીને એ લોકોએ પ્રત્યક્ષ કરેલી જોવા મળે છે. માટે ભક્તો, બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર આ જે મંત્ર જે છે એ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. આ પ્રમાણે આ વસંત પંચમીનો દિવસ જે છે એ સરસ્વતી માતાના પ્રાગટ્યનો દિવસ છે. અને સાથે સાથે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ રૈવતાચલ પર્વતની ઉપર રંગ ક્રીડા પણ કરેલી. એટલે માટે આ દિવસ સનાતન ધર્મીઓ માટે બહુ મહત્વનો છે. માટે આ દિવસે જ્ઞાનના પીપાસુઓ જે છે એને સરસ્વતીનું પૂજન કરવાનું છે અને આ મંત્ર જે છે એ મંત્રનો જાપ કરવાનો છે. બીજા પણ કેટલાય સ્તોત્રો છે, મંત્રો છે, એ બધું બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર સરસ્વતી માતાનું જોવા મળે છે. જિજ્ઞાસુએ તે સ્થાન તકી જાણી લેવું. બીજા કેટલાક મંત્રો છે, સ્તોત્રો જે છે એ દેવી ભાગવતની અંદર પણ જોવા મળે છે. વિશેષ જિજ્ઞાસુએ ત્યાંથી જાણી લેવું. અહીં આપણા સમયની મર્યાદા પૂર્ણ થાય છે, એટલે માટે પ્રવચનને પણ હું વિરામ આપું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.